રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી। આવક વધવાની સાથે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ। યાર્ડમાં ખુલ્લી બજારોમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ। શરૂઆતમાં ડુંગળીના પ્રતિમણના ભાવ 1000 થી 1100 મળતા હતા, જ્યારે હાલ ડુંગળીના ભાવ ઘટીને 200 થી 600 થયા છે। સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરાવે અને નિકાસ માટે નિયમ હળવા રાખે તેવી ખેડૂતોની માંગ। રિપોર્ટર ભાવેશ ગોહિલ। તમારું નામ અને વિગત। હાલો, ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટિંગ યાર્ડમાં ધોરાજી માં ડુંગળી લઈને આવ્યો છું અને આટાણે પૂરતા ભાવ નથી મળતા। પહેલા કે શરૂઆતમાં 1000-1100 રૂપિયા ભાવ હતા, અત્યારે કાંઈ છે નહીં। અટાણે 500 માં 400 માં વેચાય છે, તો અમને આવા ભાવમાં કેમ પરવડે? ખર્ચ કેવડા વધી ગયા છે, 2 વખતના વાવેતર કર્યા છે। તો તમારે આ સરકાર તરફથી કંઈક અમને ભાવમાં મળે એ રીતે વિગતવાર કરવું પડે। નિકાસ છૂટ રાખવાની જરૂર છે અને ભાવ વધારવાની જરૂર છે, તો જ આ ખેડૂતને પૈસા મળે, નકર આમાં તો નુકસાની માયલું જાય છે। ખર્ચામાં તો 20-25 હજાર ના વીઘા દીઠ ચાલુ છે। ભાવ કેવા મળી રહ્યા છે? અત્યારે 400 થી 500 રૂપિયાની બજાર છે। શરૂઆતમાં 1000-1100 રૂપિયા બજાર હતી, તો કેટલો અડધો ફેર થઈ ગયો। તો ખેડૂતને શું કરવું આમાં? નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।